નમસ્તે, ગુડ ઇવનિંગ. દિવસ 10 અહીં બધું તમને મદદ કરવા માટે છે. બુક રીડિંગમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે ખૂબ જ સરસ એવું ચેપ્ટર 3 આપણે સમજ્યા, જેમાં ઘણા બધા ઇમોશન શું કામ આપણા જીવનમાં હોય છે એના વિશે જાણકારી લીધી. એનું એ કઈ રીતે આપણને મદદ કરે છે એ આપણે સાંભળ્યું અને વાંચ્યું. હવે છે ચેપ્ટર 4, બેલેન્સિંગ ધ મસ્ક્યુલાઇન એન્ડ ધ ફેમિનાઇન, પુરુષ અને સ્ત્રી શક્તિનું સંતુલન. જેમ જેમ આપણે આપણા આંતરિક વોરને, આત્માની વાસ્તવિકતાના વોરનું ઊંધું છે એ આપણે આગળના ચેપ્ટર્સમાં જોયું. લક્ષણોમાં રૂપાંતરિત કરવા માટે શ્વાસ સાથે વધુ સંરેખિત થઈએ છીએ, તેમ તેમ ઘણી દેખીતી રીતે વિરોધી શક્તિઓ વધુ સુમેળપૂર્ણ ક્રમમાં આવે છે. વિરોધી શક્તિઓ એટલે સ્ત્રી શક્તિ અને પુરુષ શક્તિ એકબીજાની વિરોધી શક્તિ છે. એ એકબીજાના સુમેળ ભર્યા ક્રમમાં આવી જાય છે. જેમ જેમ આપણે શ્વાસ સાથે આ વોરને રોમાં રૂપાંતરિત કરીશું, જેમ દરેક સર્જન પરસ્પર નિર્ભરતાના સંબંધો દ્વારા સંરેખણની ભાવના જાળવી રાખે છે, તેમ દરેક મનુષ્યમાં સંતુલિત રહેવા માટે પુરુષ અને સ્ત્રીની બંને શક્તિઓ રહેલી છે. તો આપણી અંદર આપણું જે બોડી છે એ હર પળે નવું સર્જન થઈ રહ્યું છે બોડીમાં. કોઈને કોઈ સેલ, નવા કોષો નવા ઉત્પન્ન થાય છે અને જૂના કોષોનો નાશ થઈ રહ્યો છે. તો આ જે સર્જન છે એ પરસ્પર નિર્ભરતાના સંબંધો દ્વારા એકબીજાના, જે પુરુષ અને સ્ત્રી શક્તિ છે એ બંનેની શક્તિઓ આપણા શરીરમાં રહેલી છે, જેથી આપણે સંતુલિત રહી શકીએ છીએ. જ્યારે આપણને કોઈ ચોક્કસ લિંગના પાત્ર તરીકે દર્શાવવામાં આવે છે, ત્યારે પુરુષવાચી અને સ્ત્રીની શક્તિઓ સમગ્ર માનવ અનુભવની બે બાજુઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ બે દળો વચ્ચે જરૂરી સંતુલન શોધવા માટે પુરુષવાચી શક્તિ અને સ્ત્રી શક્તિઓને ઊંડા સ્તરે અન્વેષણ કરવું ખૂબ મહત્વનું છે. તો હવે આપણે આ પુરુષવાચી શક્તિ એટલે પુરુષ શક્તિ અને સ્ત્રી શક્તિ એ બંનેને આપણે સમજીશું કઈ રીતે લેખક આપણને સમજાવવા માંગે છે અને આપણા શરીરમાં એનું શું મહત્વ છે. તો એમાં ફર્સ્ટ પાર્ટ છે એમ્બ્રેસિંગ ધ મસ્ક્યુલાઇન, એટલે કે પુરુષવાચીને આલિંગવું, એટલે કે પુરુષવાચી શક્તિને સમજવું, એને ધારણ કરવું, એની સમજણ. પુરુષવાચી ઉર્જા સ્ત્રોત ઉર્જાના નિર્ધારણ, ધ્યાન અને ડ્રાઈવનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે સ્ત્રી શક્તિની સાથે સંતુલિત થાય છે, ત્યારે તે ઘણીવાર પ્રેમી, યોદ્ધા અથવા પ્રદાતાની ભૂમિકા ભજવે છે. પ્રદાતા એટલે કે દાન કરનાર. પુરુષવાચી ઉર્જા સ્ત્રોત ઉર્જાના નિર્ધારણ, ધ્યાન અને ડ્રાઈવ એટલે કે કોઈ પણ વસ્તુ પાછળ દોડી જવું, એટલે કે એને પામવા માટે તત્પર રહેવું, એ ડ્રાઈવ કહેવાય. એ ડ્રાઈવનું પ્રતિનિધિત્વ કરે છે આપણી પુરુષવાચી ઉર્જા. અને સ્ત્રી ઉર્જા, અને જ્યારે સ્ત્રી ઉર્જા સાથે સંતુલિત થાય છે, સંતુલિતમાં હોય, એટલે કે આપણી અંદર રહેલી બંને ઉર્જાઓ જ્યારે સંતુલિત થાય, એઝ ફોર એક્ઝામ્પલ કોઈ પુરુષ છે, એની સ્ત્રી ઉર્જા સંતુલિત થઈ જાય પુરુષ ઉર્જા સાથે, તો ઘણી વખત એ પ્રેમી, યોદ્ધા અથવા પ્રદાતાની ભૂમિકા ભજવે છે. જ્યારે અસંતુલન થાય છે, એટલે કે બેની વચ્ચે સંતુલન નથી, પોતાના શરીરમાં સ્ત્રી અને પુરુષ ઉર્જાનું સંતુલન નથી, ત્યારે શું થાય? ત્યારે પ્રેમી જુઠ્ઠો બને છે, યોદ્ધા ચિંતામાં પરિવર્તિત થઈ જાય છે, અને પ્રદાતા શિકારીમાં પરિવર્તિત થઈ જાય છે. પ્રદાતા દાન આપનાર છે, તો દાન આપનાર હવે શિકારી કરશે, એટલે કે બીજાનું ઝૂંટવી લેશે. પ્રેમી હોય એ હંમેશા સાચું જ બોલતો હોય, પરંતુ જ્યારે આ સ્ત્રી ઉર્જા અને પુરુષ ઉર્જા બેવનું અસંતુલન થાય, તો એ પ્રેમી હવે જુઠ્ઠો થઈ જાય છે. સ્ત્રી અને યોદ્ધા જે યુદ્ધ
યુદ્ધ કરવામાં ક્યારેય એને ચિંતા થતી નથી, તો એ યોદ્ધા હવે ચિંતામાં ડૂબી જશે, એટલે કે ઇનસિક્યોર થઈ જશે, અસુરક્ષિત મહેસૂસ કરશે, એટલે એને ચિંતા આવશે કે હવે શું થશે, યુદ્ધ કરીશ તો આમ થશે તેમ થશે. એટલે જે પુરુષ ઉર્જાના લક્ષણો છે એ ધીમે ધીમે ઓછા થશે. સ્ત્રીની મહેનતુ સમપક્ષની ગેરહાજરીમાં, સ્ત્રી ઉર્જાની મહેનતુ સમપક્ષની ગેરહાજરીમાં અતિશય પુરુષવાચી ઉર્જા અહંકાર જોડાણ કરતા જીવત્વ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને સંવેદનશીલ, અસુરક્ષિત, વિશ્વાસુ અને ઘનિષ્ઠ બનવાની તકો પર કાર્ય કરવા કરતા નુકસાનની ધમકીથી વધુ પ્રેરિત છે. જ્યારે બી આ સ્ત્રી ઉર્જા ઓછી થાય શરીરમાં, એટલે કે સ્ત્રી શક્તિ નું પ્રમાણ ઓછું થાય, એની સામે પુરુષવાચી ઉર્જાનું પ્રમાણ વધી જાય સરખામણીમાં, ત્યારે જે કામ આપણે સંવેદનશીલતા સાથે, સુરક્ષિતતા સાથે, વિશ્વાસુ અને ઘનિષ્ઠ બનવાની તકો મળતી હોય એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જગ્યાએ આપણે નુકસાનના ડરથી આપણે વધુ પ્રેરિત થવા લાગીએ છીએ. એવી જ રીતે એ અતિશય પુરુષવાચી ઉર્જા કેમ અતિશય? કારણ કે સ્ત્રી ઉર્જા ઓછી થઈ ગઈ તો 100% ઉર્જા રહેવાની છે, તો એની સામે પુરુષવાચી ઉર્જા વધી જશે. તો એ અતિશય પુરુષવાચી ઉર્જા અહંકાર જોડાણ કરતા જીતવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. અને ધીમે ધીમે આપણે જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ, ના કે આપણી અંદર રહેલા અહંકાર. જ્યારે પુરુષવાચી ઉર્જા એક વિશ્વસનીય પ્રદાતા તરીકે ઉછેર કરી શકે છે, જ્યારે અસંતુલિત હોય ત્યારે પ્રાપ્ત કરવામાં અસમર્થતા પુરુષવાચી ઉર્જાને પરિપૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે, અથવા તેમના ભાગીદારો, મિત્રો અને સંબંધીઓને તેમના હૃદય સાથે જોડાવા દે છે. જ્યારે પુરુષવાચી ઉર્જા એક વિશ્વસનીય પ્રદાતા તરીકે ઉછેર કરી શકે છે, એટલે કે સ્ત્રી શક્તિ સાથે સંતુલિત સાધીને એ એક વિશ્વસનીય, એટલે કે વિશ્વાસુ પ્રદાતા તરીકે એ ઉદ્ભવી શકે છે પુરુષ ઉર્જા. પરંતુ જ્યારે એ અસંતુલિત થાય ત્યારે એ પ્રાપ્ત કરવામાં અસમર્થ થઈ જાય છે, મીન્સ કે કઈ બી હાસિલ કરી શકતું નથી. કેમ? કારણ કે સ્ત્રી શક્તિ વગર પુરુષવાચી ઉર્જા કઈ કરી શકતું નથી. તો જ્યારે અસમર્થ થાય તો એ પુરુષવાચી ઉર્જાને પરિપૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે. ત્યારે અસમર્થતા પુરુષવાચી ઉર્જાને સંપૂર્ણ ફીલ કરવા દેતું નથી, અથવા તો એના જે ભાગીદારો છે, મિત્રો છે, સંબંધીઓને બધાને પકડવા જશે, જેથી એને નિષ્ફળતા ન આવે. સૌથી વ્યવહારુ અર્થમાં પુરુષવાચી ઉર્જા ધ્યેયલક્ષી ફોકસનું પ્રતિનિધિત્વ કરે છે. ધ્યેયલક્ષી ફોકસનું પ્રતિનિધિત્વ કરે, જ્યારે સૌથી વ્યવહારુ અર્થમાં પુરુષવાચી ઉર્જા ધ્યેયલક્ષી ફોકસનું પ્રતિનિધિત્વ કરે છે, તે ઘણીવાર શું ના દ્રષ્ટિકોણ દ્વારા વર્ણવવામાં આવે છે. હું શું પરિપૂર્ણ કરવા માટે પ્રેરિત છું? પુરુષવાચી ઉર્જાને જાણવી હોય પોતાની અંદર, તો આપણે આ શું વાળા પ્રશ્નો પૂછવા પડશે પોતાને. એના દ્રષ્ટિકોણથી, શુંના દ્રષ્ટિકોણથી આપણે વર્ણવી શકાય છે પોતાની અંદર રહેલી પુરુષ ઉર્જાને. પ્રશ્ન શું કરવાનો છે? હું શું પરિપૂર્ણ કરવા માટે પ્રેરિત છું? હું તમારા માટે શું કરી શકું છું? તમે મારા માટે શું કરી શકો? મારો હેતુ શું છે? જ્યારે ફોકસ, એટલે કે આપણું ધ્યાન, ડ્રાઈવ અને નિશ્ચય એ આત્માની મૂર્ત સ્વરૂપમાં પ્રગટ કરવામાં નિર્ણાયક તત્વો છે. જ્યારે આપણી માનવીય સ્થિતિ અથવા સામાજિક દબાણની છાપ દ્વારા અસંતુલિત થાય છે, ત્યારે પુરુષવાચી ઉર્જા ઘણીવાર જાગૃત થવાને બદલે આક્રમક બની શકે છે. ફોકસ, ડ્રાઈવ અને નિશ્ચય એ આત્માને મૂર્ત સ્વરૂપમાં પ્રગટ કરવામાં નિર્ણાયક તત્વો છે. આ બધું બહુ જરૂરી છે. આપણું ફોકસ, આપણું ડ્રાઈવ
અને આપણો નિશ્ચય, એ ત્રણ જો હશે તો આત્માની એનર્જીને આપણે ઓર જાગૃત કરી શકીશું આ શરીરમાં. પરંતુ જ્યારે આપણી માનવીય સ્થિતિ એટલે આપણી જે જીવનની પરિસ્થિતિઓ છે એ અથવા તો સામાજિક દબાણ ની છાપ ને લીધે જ્યારે એ બધું અસંતુલિત થઈ જાય, આપણું ફોકસ હટી જાય. એઝ ફોર એક્ઝામ્પલ, અગર આપણે બાળકોની વાત કરીએ તો બાળકોનું જે બાળપણમાં ફોકસ હોય છે એ એમનું ફોકસ હોય છે ભણવામાં અને રમત ગમતમાં. તો જ્યારે એની પરિસ્થિતિઓ એવી સર્જાય, જેમ કે એ દાખલા તરીકે એ બાળક કોઈ એક બાળક છે જેના ફાધરને સડનલી કઈ નુકસાન થયું અને એ લોકોની પરિસ્થિતિ વીક થઈ ગઈ, તો હવે એની જે પરિસ્થિતિ, એની જે માનવીય સ્થિતિ આ બની, એને લીધે એનું ફોકસ ભણવામાંથી પૈસા તરફ જતું રહેશે. તો આપણે ઘણા બધાને જોતા હોઈએ કે ભાઈ નાનપણમાં ઇવન આપણા પેરેન્ટ્સ બી નાનપણમાં જ ધંધે ચડી ગયા. એનું કારણ એ છે કે પાછળ પોવર્ટી હતી, પૈસાની તંગી હતી. તો એને લીધે એમની માનવીય સ્થિતિ એવી હતી જેનાથી એમનું ફોકસ, એમનું ડ્રાઈવ, એમનો નિશ્ચય એક અલગ માર્ગ પર જતો રહ્યો, જ્યાં એમણે સંપૂર્ણ એ લગાવી દીધું, ત્રણે ત્રણ વસ્તુ ત્યાં આવી ગઈ, તો એ લોકો કામયાબ બની શક્યા. પરંતુ જ્યારે કોઈ સામાજિક દબાણની છાપ, જેમ કે ભાઈ બાળકોને કે રમત ગમત કરતી વખતે બી રમતના સમયે એ પણ એની ઉપર દબાણ આપવામાં આવે કે ભાઈ તારે ભણવાનું જ છે. આજકાલ જમાનો છે ફોનનો, ઇન્ટરનેટનો, સ્માર્ટફોનનો. તો બાળકો હવે બહારની ગેમ્સ એટલે કે આઉટડોર ગેમ્સ રમતા નથી અને ઓનલી સ્માર્ટફોન પર ગેમ્સ રમ્યા રાખે છે. પરંતુ ધીમે ધીમે સામાજિક દબાણ વધી રહ્યું છે કે તમે મોબાઈલ ન વાપરવા દેવો જોઈએ, પહેલા એનાથી આ થાય, તે થાય, આંખો ખરાબ થાય. બેશક એ બધી વસ્તુ છે, પરંતુ એની કરતા બી વધારે અસર કરે છે એ છે દબાણની છાપ. કે ભાઈ જે ડોમિનેશન, જે એની ઉપર દબાણ કરવામાં આવે છે, એને ધીરે ધીરે સમજાવી બુજાવીને જો એને વાળવામાં આવે તો બાળકો અવશ્ય વળી શકે છે. કારણ કે જે પેરેન્ટ્સ જે નથી ચાહતા, એનું જે સંતાન છે એના જ શરીરની પ્રતિકૃતિ છે, એના જ મનની પ્રતિકૃતિ એમનું બાળક છે, તો એ કેમ ન માને? એના માની જ શકે છે પ્રેમપૂર્ણ મનાવવામાં આવે તો. તો આ રીતે માનવીય સ્થિતિ અને સામાજિક દબાણની છાપ દ્વારા એ અસંતુલિત થઈ જાય અને પછી પુરુષવાચી ઉર્જા જાગૃત થવાને બદલે આક્રમક થતું જાય છે. તો આપણે જોયું, આપણે રોજિંદા જીવનમાં ઘણા બધા લોકોના જીવનમાં, ઇવન પોતાના જીવનમાં પણ જોતા હશો બધા કે બાળકો આક્રમક થતા જાય છે અને એના માટેની અલગ અલગ બીમારીઓ આવતી જાય છે. આક્રમક હોય એવી બીમારીઓ, જેમ કે પાગલપણું, મેનિયા, ADHD ચાઇલ્ડ, ઓટિઝમ ચાઇલ્ડ. તો એવી એવી બીમારીઓ આવતી જાય છે જેમાં બાળક આક્રમક થતું જાય છે. કેમ? કારણ કે એની સ્ત્રી શક્તિ અને પુરુષ શક્તિનું સંતુલન નથી. કેમ એવું થયું? કારણ કે પાછળની પરિસ્થિતિઓ, માનવીય પરિસ્થિતિઓ, પેરેન્ટ્સની, એની પોતાની, અને એમાં જે સામાજિક દબાણની છાપ ઊભી થઈ, એ બધાથી આ સંતુલન ખોરવાઈ ગયું અને એના લીધે આક્રમકતા આવતી જાય છે. જ્યારે આવું થાય છે ત્યારે ઉદ્દેશની જગ્યાએ વાંધાજનકતા આવે છે. જ્યારે આવું થાય, અસંતુલન થાય, એટલે આપણે ઉદ્દેશ ઉપર, આપણો શું ઉદ્દેશ છે એની ઉપર ફોકસ કરવાની જગ્યાએ બીજાનાથી વાંધો થવા લાગે છે. અને આ મેં મારા જીવનમાં પણ અનુભવેલું છે કે ભાઈ આવું જ્યારે થાય ત્યારે મને બી પહેલા ઘણા બધાથી બહુ બધો વાંધો હતો. હવે ધીમે ધીમે એ ઓછું થતું જાય છે. જુસ્સો, જે જુસ્સો હતો, ડ્રાઈવ હતી, ડ્રાઈવ એટલે જુસ્સો, કોઈ પણ વસ્તુ પાછળ જુસ્સાથી કામ કરવું એને ડ્રાઈવ કહેવાય. એ જે ડ્રાઈવ છે એ ગુસ્સામાં ફેરવાઈ જાય છે. એ જે જુસ્સો છે એ ગુસ્સો બની જાય છે. અને જે નિશ્ચય હતું એ નિશ્ચય ડિપ્રેશનમાં ફેરવાઈ જાય છે. જેમ જેમ પુરુષવાચી
તેમના અભિગમને નરમ બનાવવાનું શીખે છે, તેમ દરેક ધ્યેયને માત્ર વિજય, પરિણામો અથવા સિદ્ધિઓ કરતા વધુ ઊંડા હેતુઓ માટે શોધી શકાય છે. આધ્યાત્મિક યાત્રા પર પુરુષ એ જીવનના અનંત શાણપણનો શોધનાર, અનુસરનાર અને અર્થઘટન કરનાર છે. તેમ છતાં તે સ્ત્રી ઉર્જાના સંતુલન વિના આવા શાણપણને પ્રક્રિયા કરવા, આત્મસાત કરવા અને એકીકૃત કરવા અસમર્થ છે. માન્યું કે પુરુષ ઉર્જા, આધ્યાત્મિક યાત્રા પર પુરુષ ઉર્જા એ જીવનના અનંત શાણપણનો શોધનાર, એટલે કે એ આ સૃષ્ટિમાં રહેલી બધી જે કંઈ પણ અનંત વિઝડમ છે એને શોધી શકે છે પુરુષ ઉર્જા. એને અનુસરી શકે છે, એનું અર્થઘટન કરી શકે છે. લોજિક, પછી ફોલોવિંગ, અન્ડરસ્ટેન્ડિંગ, આ બધું પુરુષ ઉર્જાથી આવે છે. તો એ બધું પુરુષ ઉર્જા કરી શકે છે, પરંતુ સ્ત્રી શક્તિ વગર આ પુરુષ ઉર્જા આ પામી શકતો નથી. એટલે એને એકીકૃત કરવા, આત્મસાત કરવા અને પ્રક્રિયા કરી શકતો નથી. જે વસ્તુ જીવનમાં આવે છે એનાથી સમજી શકતો નથી પુરુષ ઉર્જા કે આ શું કામ આવ્યું. માય ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા બે ડિવિઝન કરવાની જરૂર નથી કે પુરુષ અને સ્ત્રી બે અલગ અલગ વ્યક્તિને અલગ કરવાની જરૂર નથી. આ એક જ વ્યક્તિમાં બે ઉર્જા રહેલી છે, પુરુષ ઉર્જા અને સ્ત્રી ઉર્જા. ચાહે પુરુષ હોય તો એમાં બી બે ઉર્જા છે, સ્ત્રી હોય તો એમાં બી બે ઉર્જા છે. પરંતુ પુરુષોમાં થોડું સ્ત્રી ઉર્જાનો ડોમિનેશન હોય, એટલે કે એ થોડી સ્ટ્રોંગ હોય, અને પુરુષમાં પુરુષ ઉર્જા થોડી સ્ટ્રોંગ હોય. એને બેલેન્સ કરવાનું છે જીવનની પરિસ્થિતિઓમાંથી શીખીને, સમજીને કે શું ઘટે છે. તો આપણું ફોકસ, જેમ કે હું એક પુરુષ છું તો આપણું ફોકસ, મારું ફોકસ, ડ્રાઈવ અને નિશ્ચય જો એક જગ્યાએ હશે તો એ ધીમે ધીમે સ્ત્રી ઉર્જા અને પુરુષ ઉર્જાનું બેલેન્સ થતું જશે. તો સ્ત્રી ઉર્જા વગર પુરુષ ઉર્જા કંઈ કરી શકતી નથી. એટલે માય ડિયર ફ્રેન્ડ્સ, કોઈ એવું ના સમજે સ્ત્રી એટલે પગની જૂતી સમાન. એવું કશું નથી. સ્ત્રી ઉર્જા અને પુરુષ ઉર્જા બે સમાન છે, બે એકબીજાના પૂરક છે. એકાબીજા વગર એકાબીજાનું અસ્તિત્વ નથી. જ્યારે તેનો આંતરિક સ્ત્રીની સમકક્ષ સાથે સંતુલિત થાય છે, અંદર પુરુષ ઉર્જાની અંદર જ સ્ત્રી ઉર્જા છે, એની સાથે જ્યારે સંતુલિત થાય છે ત્યારે પુરુષવાચી ઉર્જા રક્ષણ કરવાની જરૂર વગર અને પ્રતિક્રિયાને બદલે પ્રતિભાવ આપવાનું શીખે છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, આ ક્યારે શીખાશે? જ્યારે આપણી સ્ત્રી ઉર્જા આપણી પુરુષ ઉર્જા સાથે, અગર પુરુષ હોય તો એની સ્ત્રી ઉર્જા, એની અંદર રહેલી જે સ્ટ્રોંગ પુરુષ ઉર્જા છે એની સાથે જ્યારે સંતુલન થાય ત્યારે એ દરેક ધ્યેયને ત્યારે રક્ષણ કરવાની જરૂર વગર અને પ્રતિક્રિયાને બદલે પ્રતિભાવ આપવાનું શીખે છે. ત્યારે એ શીખી જશે કે ભાઈ કેવી રીતે પોતાને અસુરક્ષિત સમજવાની જરૂર નથી અને પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. એ બંને વસ્તુ ત્યારે થશે. રક્ષણની જરૂર ત્યારે પડશે જ્યારે અસુરક્ષિતતા હોય, અને પ્રતિક્રિયા ક્યારે આપશું? જ્યારે અહંકાર, અસુરક્ષિતતા અનુભવે છે ત્યારે. તો ત્યારે પુરુષ ઉર્જા પ્રતિભાવ આપવાનું શીખે છે. જ્યારે ઉપેક્ષા કરનારને બદલે પાલનહાર બની જાય છે ત્યારે ઉપેક્ષા નહીં કરે, વાંધો નહીં આવે અને એ પાલનહાર બનશે. વધુ ઉર્જાસભર સંવાદિતાની આ જગ્યામાંથી પુરુષવાચી ઉર્જા પ્રાપ્ત કરવાની નબળાઈમાં સમર્પણ કરવામાં સક્ષમ છે, જે વ્યક્તિના પ્રેમના અનંત ઝરણાને જેઓ તેની પૂજા કરે છે તે અનુભવવા દે છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, પુરુષ ઉર્જા જ્યારે આ સંતુલનમાં હશે ત્યારે પુરુષ ઉર્જા કઈ મેળવવાની જે નબળાઈ છે એને છોડીને સમર્પણ કરવામાં સક્ષમ થઈ જશે કે ભાઈ કાંઈ નહીં, તું જીવી લે. અને આવું જ્યારે થાય છે ત્યારે એની અંદર રહેલું જે અનંત પ્રેમનું ઝરણું છે એને અનુભવવામાં એ સક્ષમ બની જાય છે, જેની એ પૂજા કરે છે.
જનરલી પુરુષો ઘણા બધા સમાજમાં મેં જોયું છે કે પુરુષો સ્ત્રીને યોગ્ય ગણતા નથી અથવા તો સ્ત્રીને નિમ્ન ગણે છે અને એમની વાત માનતા નથી, પરંતુ અને એના એ જ પુરુષો મંદિરોમાં જઈને સ્ત્રી ઉર્જાની સામે નતમસ્તક થાય છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, જ્યારે ઘરની સ્ત્રી સામે તમે ઊંચા અવાજે બોલતા હો અને હાથ ઉપાડતા હોય, ગાળો દેતા હોય, તો આ સ્ત્રી સન્માન, બાહ્ય સ્ત્રી સન્માન નથી. કેમ? કારણ કે અંદર સ્ત્રી ઉર્જા ઘટે છે, એનું સન્માન નથી. એટલે પુરુષ એ બહારની સ્ત્રીઓનું પણ અનાદર કરે છે. તો એની સ્ત્રી શક્તિ જ્યારે એની અંદર રહેલી સ્ત્રી શક્તિ સાથે એનું જ્યારે સંતુલન થશે, ત્યારે બહારની સ્ત્રીઓનું પણ એટલો જ આદર કરશે. આથી જ પુરુષની યાત્રામાં સન્માન, નમ્રતા અને હૃદયપૂર્વકની ઈમાનદારી સાથે સમાન રીતે આપવી અને પ્રાપ્ત કરવી તે શીખવાનો સમાવેશ થાય છે. જ્યારે બેભાન હોય ત્યારે આ થીમ પુરુષને જાગૃત કરવા માટે સેવા આપે છે, કારણ કે તે સમય જતા શીખે છે કે તે કેવી રીતે નકારાત્મકતા બહારથી રજૂ કરે છે. તે માત્ર વધુ આંતરિક સંઘર્ષ બનાવે છે. જેટલું નકારાત્મકતા બહાર દેખાડીએ એટલું જ અંદર આંતરિક સંઘર્ષ, પુરુષ અને સ્ત્રી શક્તિનું આંતરિક સંઘર્ષ વધતું જશે. જેમ જેમ પુરુષવાચી ઉર્જા દૈવી સ્ત્રીત્વના મહત્વ પ્રત્યે જાગૃત થાય છે, જેમ જેમ આપણી અંદર રહેલી પુરુષવાચી ઉર્જા, સ્ત્રી ઉર્જા, દૈવી સ્ત્રી ઉર્જા ના મહત્વ પ્રત્યે જાગૃત થાય છે, તેમ તેમ તમામ સ્વ સેવા કરવાની વૃત્તિઓ અને જાણતા સંરક્ષણ પદ્ધતિઓ અન્યના સુખાકારીમાં વધુ રસમાં ઓગળી જાય છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, જેમ જેમ આ બધું થાય એમ પોતાની સેવા કરવાની જે વૃત્તિ હશે, એટલે કે સેલ્ફિશનેસ, ઘણા લોકો હોય ને એવા, પછી જાણતા અજાણતા સંરક્ષણની પદ્ધતિઓ હોય, પોતાને કેવી રીતે બચાવવું, એ બધી જે પદ્ધતિઓ હોય એ ધીમે ધીમે બીજાની સુખાકારીમાં વધુ રસ લેવામાં બધું ઓગળી જાય છે. આપોઆપ બધું જતું રહે છે. પણ એના માટે પેલા પોતાની અંદર રહેલી સ્ત્રી ઉર્જાથી વાકેફ થવું, જાગૃત થવું જરૂરી છે. જેમ જેમ આવું થાય છે, તેમ સત્યનો એક કાલાતીત રક્ષક કે જે પુરુષવાચી ઉર્જા ઘણીવાર પ્રેમના સમર્પિત સેવકમાં પરિવર્તિત થાય છે. જેમ જેમ આવું થાય, સંતુલન થાય, સ્ત્રી ઉર્જા પ્રત્યે જાગૃતતા આવે, તેમ આ જે સત્યનો એક કાલાતીત રક્ષક એટલે કે જેને રક્ષણ કરવાનો ભાર ઉઠાવ્યો છે, એવો યોદ્ધા કે જે પુરુષવાચી ઉર્જા, હવે એ પુરુષ જે આ યોદ્ધાનો પાર્ટ નિભાવતો હતો, સત્યના રક્ષક તરીકેનો યોદ્ધા હતો, એ હવે ઘણીવાર પ્રેમી તરીકે એક સમર્પિત સેવકમાં રૂપાંતરિત, પરાવર્તિત થતો જાય છે. આવા સંક્રમણ થવામાં કેટલો સમય લાગે છે તે ઘણીવાર પુરુષવાચી ઉર્જા રહે છે તેના પર નિર્ધારિત કરવામાં આવે છે. આવું જે સંક્રમણ છે, પરાવર્તન છે, અથવા તો ટ્રાન્સફોર્મેશન છે, એમાં કેટલો સમય લાગે એ આપણી અંદર રહેલી પુરુષવાચી ઉર્જા કેટલી વધારે સમય સુધી રહી એના ઉપર આધાર રાખે છે. તે ખૂબ જ સ્ત્રી શક્તિને સુરક્ષિત રાખવાનો આગ્રહ રાખે છે, જેને તે અજાણતામાં પ્રવેશવા દેવા અને સંપૂર્ણપણે સ્વીકારવામાં ડર છે. તો આવા પુરુષવાચી ઉર્જા વિશે જાણકારી લઈને આપણે ઘણું બધું લાઈફમાં ઓર પરાવર્તન અને ટ્રાન્સફોર્મેશન કરી શકીએ છીએ. એના માટે આ પુરુષવાચી ઉર્જાને જાણવી જરૂરી છે. તો આજે આપણે આજનું સેશનને અહીંયા હોલ્ડ કરીશું. કાલે આપણે સ્ત્રી ઉર્જા વિશે માહિતી લેશું અને પછી બંને વચ્ચે બેલેન્સિંગ કઈ રીતે કરવું એના વિશે માહિતી લેશું. થેન્ક યુ. ગુડ બાય. આત્મવંદન.